રામ રામ સીતારામ મારા વાલા ગુજરાતના ખેડૂત મિત્રો। તો મિત્રો આજે આપણે દેશ અને દુનિયાના તાજા સમાચાર વિશે વાત કરીશું। તો વિડિયોને અંત સુધી જોઈ લેજો અને મારા મહેનતુ ખેડૂત મિત્રો તમે આ ચેનલને તમે હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લો અને મિત્રો તમને વિડિયો પસંદ આવે તો વિડિયોને લાઇક પણ કરતા જજો। ચાલો હવે આજના મુખ્ય સમાચારની વાત કરીએ તો ચોમાસાની તારીખ જાહેર, નબળું રહેશે। છેલ્લા એક મહિનાથી વાતાવરણમાં સતત બદલાવ જોવા મળી રહ્યો છે। આ બદલાવને કારણે ખેડૂતોને ભારે નુકસાની થઈ રહી છે। હવે અંબાલાલ પટેલે આ વર્ષે ચોમાસાને લઈને મહત્વપૂર્ણ આગાહી કરી છે। આવો જાણીએ આ વર્ષે ચોમાસું ક્યારથી શરૂ થશે। આ તારીખથી થશે ચોમાસાનો આરંભ। રાજ્યમાં 8થી 15 જૂન વચ્ચે ચોમાસુનો થશે આરંભ। ગગા અને યમુનાના મેદાનો તપે તો ભારતમાં ચોમાસું સારું જોવા મળે। ભારતીય હવામાન વિભાગ આઈએમડી દ્વારા વર્ષ 2026ના દક્ષિણ પશ્ચિમ ચોમાસાને લઈને પહેલું સત્તાવાર પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે। આ રિપોર્ટ મુજબ ચાલુ વર્ષે દેશમાં ચોમાસું સામાન્યથી નબળું, બિલો નોર્મલ રહેવાની પ્રબળ શક્યતા છે, જેની સીધી અસર ખેતી અને અર્થતંત્ર પર પડી શકે છે। 2023મો હપ્તો ક્યારે? 23મો હપ્તો ક્યારે આવશે? સરકારે પીએમ કિસાનના 23મા હપ્તા માટે હજુ સુધી કોઈ તારીખ નક્કી કરી નથી, પરંતુ એપ્રિલ અને જુલાઈ વચ્ચે 23મા હપ્તા માટે ખેડૂતોના ખાતામાં ₹2000 જમા કરવામાં આવશે। પીએમ કિસાન સન્માન નિધિ યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી? કેન્દ્ર સરકારે આ યોજના 2019માં શરૂ કરી હતી। આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને 3 સમાન હપ્તામાં વાર્ષિક ₹6000 મળે છે। દરેક હપ્તામાં ₹2000 સબસિડી આપવામાં આવે છે। દરેકને મળશે ₹10,000 ભેટ। શું તમે જાણો છો કે જો તમારા બેંક ખાતામાં બેલેન્સ 0 હોય તો પણ તમે પૈસા ઉપાડી શકો છો? હા, આ શક્ય છે। પ્રધાનમંત્રી જનધન યોજના એટલે કે પીએમજેડીવાય હેઠળ ખોલવામાં આવેલા ખાતાધારકો ₹10,000 સુધીની ઓવરડ્રાફ્ટ એટલે કે ઓડી સુવિધાનો લાભ મેળવી શકે છે। આ સુવિધા ખાસ કરીને આકસ્મિક અથવા કટોકટીના ખર્ચાઓ માટે અત્યંત ઉપયોગી છે। ઓવરડ્રાફ્ટ એટલે શું? ઓવરડ્રાફ્ટ એટલે કે જો તમારા ખાતામાં પૈસા ન હોય અથવા બેલેન્સ 0 હોય તો પણ તમે બેંકમાંથી એક નિશ્ચિત રકમ ઉપાડી શકો છો। ये दोस्ती हम नहीं तोड़ेंगे, खुशखबर। ભારતીય જહાજોને હોર્મુઝ પાર કરવામાં અમે મદદ કરીશું, ઈરાન। સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં તણાવ ફરી એકવાર 7મા આસમાને પહોંચી ગયો છે। પાકિસ્તાનમાં અમેરિકા અને ઈરાન વચ્ચેની વાતચીત નિષ્ફળ ગયા બાદ અમેરિકાએ હોર્મુઝ પર નિયંત્રણનો દાવો કર્યો છે। આ જાહેરાતથી ભારતીય જહાજોની મુશ્કેલીઓ વધી ગઈ છે। 11 એપ્રિલ 2026ના રોજ ભારતીય ધ્વજ ધરાવતું 10મું એલપીજી ટેન્કર જગવિક્રમ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પસાર કરીને અરબી સમુદ્રમાં પહોંચ્યું હતું। પાક ધિરાણ લોન મંડળી માફ થશે કે? ત્યારે હાલમાં માર્ચ મહિનો ચાલી રહ્યો છે અને આ મહિને નવા જૂની મંડળી પ્રક્રિયા ચાલુ હોય છે। ત્યારે ખેડૂતોને 0% વ્યાજે મંડળી આપવામાં આવે છે, એટલે વ્યાજ સરકાર ભરે છે। તો શું આ સ્થિતિ દરમિયાન ગુજરાતના અમુક ખેડૂતોનું દેવું સરકારે માફ કરવું જોઈએ કે નહીં? નીચે કોમેન્ટ કરીને જણાવી દેજો। પેટ્રોલ ડીઝલ ભાવ વધવાને લઈ ક્રૂડ ઓઇલના ભાવમાં વધારાને કારણે પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર ₹18 અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર ₹35 સુધીનો વધારો થઈ શકે છે। વિદેશી બ્રોકરેજ ફર્મ મેક્વેરીના અહેવાલમાં જણાવાયું છે કે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થવા છતાં દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રહ્યા છે। આ પરિસ્થિતિને કારણે તેલ કંપનીઓને નુકસાન થઈ રહ્યું છે। ક્રૂડ ઓઇલના વધી રહેલા ભાવ વચ્ચે કંપનીઓને પ્રતિ લિટર પેટ્રોલ પર ₹18 અને ડીઝલ પર ₹35નું નુકસાન થઈ રહ્યું છે। ગત મહિનાના પીક પર દેશની 3 કંપનીઓ દરરોજ 2400 કરોડનું નુકસાન સહન કરી રહી હતી। એક્સાઇઝ ડ્યુટીમાં ₹10ના ઘટાડા બાદ આ ખોટ ઘટીને ₹1600 રહી ગઈ છે। ઈરાનની ખાડીમાં મોતનું તાંડવ? અમેરિકા અને ઈરાન વચ્ચેની શાંતિ વાર્તા નિષ્ફળ ગયા બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ એટલે કે STRAIT ઓફ HORMUZ પર નાકાબંધી કરવાનો નિર્ણય લીધો છે। અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે સોમવારે સવારે 10 વાગ્યાથી ઈરાની બંદરોની નાકાબંધી શરૂ કરવાનો સમય નક્કી કર્યો છે। ટ્રમ્પે આ પગલાંને હોર્મુઝને મુક્ત કરાવવા તરીકે ઓળખાવ્યું છે। ઈરાને ચેતવણી આપી છે કે જો અમેરિકા હોર્મુઝની ખાડીમાં તેની નાકાબંધીની યોજના સાથે આગળ વધશે તો ખાડીનું એક પણ બંદર સુરક્ષિત રહેશે નહીં।
ઈરાની સૈન્ય અધિકારીઓએ એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે તેઓ પોતાની દરિયાઈ સરહદો અને વ્યાપારી હિતોની રક્ષા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે. ઈરાનનું કહેવું છે કે જો તેને તેલની નિકાસ કરતા અટકાવવામાં આવશે તો તે ખાડીના અન્ય દેશોના બંદરો અને ત્યાં આવેલા અમેરિકી ઠેકાણાઓને નિશાન બનાવશે. હવે ખેડૂતો પર થશે યુદ્ધની અસર. હોર્મુઝનો રસ્તો પ્રભાવિત થવાથી માત્ર તેલ અને એલપીજી જ નહીં પણ સલ્ફર માટે પણ સમસ્યાઓ ઊભી થઈ શકે છે. ખાતર, બેટરી, રસાયણો, મથાળુઓ અને સેમિકન્ડક્ટર માટે સલ્ફર આવશ્યક છે. યુરિયાથી લઈને કમ્પ્યુટર ચિપ સુધીની દરેક વસ્તુ માટે સલ્ફ્યુરિક એસિડ મહત્વપૂર્ણ છે. જો કે હોર્મુઝની સામુદ્રુની અવરોધિત થવાથી ફેક્ટરી ઉત્પાદન ધીમું થઈ શકે છે અને ખાદ્ય પદાર્થોના ભાવમાં વધારો થઈ શકે છે. બાળકોના આધાર કાર્ડને લઈ આધાર કાર્ડ બાયોમેટ્રિક અપડેટ. યુઆઈડીએઆઈએ તાજેતરમાં એક પોસ્ટમાં કહ્યું હતું કે બાળકોના બાયોમેટ્રિક્સ અપડેટ કરાવવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો આ અપડેટ કરવામાં ન આવે તો ભવિષ્યમાં કોઈપણ પ્રકારના અભ્યાસ અથવા સ્પર્ધાત્મક પરીક્ષા માટે નોંધણીમાં સમસ્યાઓ આવી શકે છે. આજના સમયમાં આધાર કાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયું છે. ભલે તે નાગરિકતાનો પુરાવો નથી, પરંતુ સરકારી કામકાજ સહિત ઘણા મહત્વપૂર્ણ કામો માટે તે ફરજિયાત છે. શાળામાં પ્રવેશથી લઈને બેંક ખાતું ખોલાવવા સુધી દરેક જગ્યાએ આધાર જરૂરી છે. પરંતુ શું તમે જાણો છો કે 5 વર્ષ અને 15 વર્ષની ઉંમરના બાળકોના આધાર કાર્ડને અપડેટ કરવું ફરજિયાત છે?